ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। एमला અત્યાર સુધીમાં પહેલી વખત હું કોઈ શ્લોક બોલ્યો છું વાત શરૂ કરતા પહેલાં, કારણ કે વિષય એવો છે કે અત્યારે આ દ્વિવચનમાં છે આ શ્લોક. આમ ગુરુ અને શિષ્ય, શિષ્યો તો ઘણા હોય પણ ગુરુ અને શિષ્ય એમ વક્તા અને શ્રોતા. પણ હવે આપણે એવું ઈચ્છીએ કે વક્તા અને શ્રોતાનું દ્વૈત મટી જાય, બધા એક થઈ જઈએ, કારણ કે કુલ મળીને આગળ જે વાત આવે છે એમાં આ જ વિષય આવે છે. બહુ નાનપણમાં નિબંધો લખતા અને એમાં એક વાક્ય આવે, માણસ સામાજિક પ્રાણી છે. અને અત્યારે વાત પણ સામાજિક સંસ્થાની કરવાની છે. એટલે આપણું જે તત્વજ્ઞાન છે એ તો આપણને એવું કહે છે કે દરેક જીવમાં ઈશ્વર છે અને એવું માનીને પરમાર્થના કામ કરવાના. હમણાં પણ આપણને એ જ કહ્યું ને કે આપણે ઉપકાર કરનારા છે અને બીજો ઉપકાર સ્વીકારનારો છે એવો ભાવ નથી. આપણામાં અંદર જે છે આત્મવત સર્વભૂતેષુ જે આપણે કહીએ છીએ એ પ્રકારે સામેમાં પણ એ જ ઈશ્વર છે. તો પરમાર્થના કામ કરવાના છે. કેમ છે? તો કે એ જીવ છે. ઈશ્વર એટલે આત્મતત્વ શરીરના આવરણથી બંધાઈ ગયું એટલે એ જીવ છે, એટલે એને શરીરના ધર્મો પીડાઓ એ બધું સહન કરવું પડે. ઈશ્વર કૃપાથી આપણે પ્રમાણમાં સ્વસ્થ છીએ તો એની પીડા દૂર કરવાની જો આપણી શક્તિ હોય તો એ પીડા દૂર કરવી એ આપણું કર્તવ્ય છે. તો આ કામ આપણે કરતા રહેવું જોઈએ. એટલે આપણે ત્યાં આમ તો આપણને એવું કહ્યું છે કે ભાઈ જીવનમાં આપણું લક્ષ્ય જે છે એમાં જેમ આપણી જીવન વ્યવસ્થામાં 4 આશ્રમની વાત કરી છે એવી રીતે 4 પુરુષાર્થની પણ વાત કરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ દરેક શબ્દોના અર્થ પોતપોતાની રીતે ભલે કરે. બાકી તો રાજા રંતીદેવે એવું કહ્યું કે મારે મોક્ષ પણ નથી જોઈતો, સ્વર્ગ પણ નથી જોઈતું, પણ વારંવાર જન્મ લેવાનો જેથી કરીને હું પીડિત લોકોની પીડાને દૂર કરી શકું. તો આ પ્રકારેનો ભાવ પણ આપણે ત્યાં છે. એટલે આપણે ત્યાં અંતિમ લક્ષ્ય મોક્ષ ગણાયું છે, પણ એવા પણ વિરલાઓ છે જે કહે છે કે મારે મોક્ષ નથી જોઈતો, માનવ સેવા કરવી છે. આજે બધે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની બોલબાલા છે. બધા વિજ્ઞાનને મહત્ત્વ આપે છે. આગળ જે આપણે વાત કહ્યું એને પછી ઘણા અધ્યાત્મના ખાનામાં નાખી દે, પણ ખરેખર વિજ્ઞાન ને અધ્યાત્મ એ ખાના બે હોઈ જ ના શકે. તમારે જ્યારે એક વિજ્ઞાન પણ આજે ક્યાં પહોંચ્યું છે તો કે તત્વ, એની અંદર પરમાણુ, એની અંદર ન્યુટ્રોન, પ્રોટોન, પ્રોઝિટોન, અને હવે એક ઓળખાતો નથી અથવા એને નામ નથી આપી શકતા એવો એક પાર્ટિકલનું અસ્તિત્વ ગાણિતિક રીતે સિદ્ધ થયું, એટલે એને ગોડ પાર્ટિકલ નામ આપી દીધું છે. તો અને પછી એવું કહે છે કે માસ જે દેખાય છે, જથ્થો, દ્રવ્ય, અને એ એનર્જીમાં રૂપાંતરિત થઈ શકે છે અને એનર્જી માસમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. એટલે પહેલાં વિજ્ઞાનમાં ભણતા ત્યારે કે દુનિયામાં પદાર્થનો જથ્થો અચળ રહે છે, એનું સ્વરૂપ બદલાય છે, પણ પછી આવ્યું કે દુનિયામાં પદાર્થ અને એનર્જી એનો જથ્થો અચળ રહે છે, કારણ કે પદાર્થ અને એનર્જીનું એકબીજામાં પરિવર્તન થઈ શકે છે. તો આ પ્રકારે જ્યારે એવું કહે છે કે આ વિજ્ઞાન હવે એનર્જી કઈ રીતે જાય છે, તો પછી એ કે તરંગ સ્વરૂપે જાય છે, પછી કે કણ સ્વરૂપે જાય છે. એ બધી થિયરીઓ ચાલી અને એના ઇક્વેશન પણ મુકાયા અને એનાથી ઘણી બધી બાબતો સમજાવી શકાય, પરંતુ તો પણ છેલ્લે છેલ્લે કેટલી એવી બાબતો આવી. એટલે હવે એમણે શું કહ્યું, એનર્જીને એક ફિલ્ડ છે અને પછી કે એક્ઝિસ્ટન્સ છે. તો એ બધે એનર્જીનું એક્ઝિસ્ટન્સ છે એમ કહે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે પરમ તત્વ જે છે, પરમાત્મા સર્વવ્યાપી છે, નિર્ગુણ, નિરાકાર અને સર્વવ્યાપી છે. તો હવે આ વિજ્ઞાનીઓની પણ થિયરી ત્યાં જ સુધી પહોંચી છે. પણ છતાં આજે જે કહેવાતું વિજ્ઞાન છે એમાં ચર્ચા શેની થાય છે? વૈજ્ઞાનિક શોધખોળો. હમણાં એક કાર્યક્રમ થયો તો એમાં વળી અધ્યક્ષશ્રી નવા હતા, મોટા અધિકારી હતા, તો એમણે ટેકનોલોજીની વાત કરી કે ટેકનોલોજી હશે તો જ સફળ થઈશું. કેટલાય મુદ્દા હતા પણ એ તો આપણે જ બોલાવેલા અતિથિ હતા, એટલે એમની વાતો બધી સાંભળી. તો વૈજ્ઞાનિક ચિંતનમાં વિકાસવાદની ચર્ચા થાય છે. અને વિકાસ એટલે વિકાસ તો સતત ચાલતો થાય છે. આપણા દશાવતાર પણ વિકાસની જ વાત કહે છે કે પહેલાં જીવ પાણીમાં જ રહેતો હતો, મત્સ્યાવતાર,
પછી કુર્મા અવતાર, એમ કરીને આગળ વિચારીએ તો વામન અવતાર, જ્યારે શરીર નાનું હતું, પણ તો પણ એ વામન અવતારમાં શક્તિ કેટલી હતી કે 3 ડગલામાં આખી પૃથ્વી માપી લે. તો એ પ્રકારે આપણે ત્યાં વિકાસ, એટલે ડાર્વિનને માટે બધા માને છે વિજ્ઞાન ભણનારા લોકો, પણ એમને આપણા દશાવતારમાં ક્યાંય વિકાસ, ઉત્ક્રાંતિ એ દેખાતું નથી. તો ઉત્ક્રાંતિ એક બાબત છે, પણ વિકાસની જ્યારે વાત કરીએ તો દરેક પેઢી, ઉત્ક્રાંતિ શબ્દ હું વચ્ચે એટલામાં આવ્યો કે વિકાસ, દરેક આવનારી નવી પેઢી પોતાની સાથે વિકાસની એક નવી સંભાવના લાવે છે. એટલે અત્યારે હું ઘણી વખત કહેતો હોઉં છું કે નવી પેઢીઓ પર વિશ્વાસ મૂકો, અને આમ તો આનંદ જ થાય. એક સમયે આમ તો આપણે નામ દઈને કોઈને હાજર હોય ને એમનું નામ દઈને બોલીએ, એ આપણે ત્યાં બહુ સારું નથી કહેતા, અને સામાન્ય પણ બહુ સંકોચ થતો હોય છે કે મારું નામ લઈ દીધું. પણ એક સમય હતો કે જ્યારે સમુત્કર્ષ નામ હતું, તો મને પોતાને જ અત્યારે આ બધું જોઈને આનંદ કેમ થાય છે, એટલે હું કહું છું કે નવી જનરેશન જેમ આવતી છે. તો એક સમયે મને એટલું ખબર હતી સમુત્કર્ષ એટલે શું, તો કે ચૈતન્યભાઈ ત્રિવેદી કરીને કોક છે, મેં એમને જોયા નહોતા, ચહેરોય નહોતો જોયો, પણ વાતમાં વાત નીકળે એટલે કે એ સમુત્કર્ષનું કામ કરે છે. પુંડરીકભાઈ તો મારા શિક્ષક રહેલા, પણ ત્યાં સુધી મને ખબર નહોતી કે સ્વયંસેવક છે, કારણ કે હું સ્વયંસેવક ગ્રેજ્યુએટ થઈ ગયા પછી અતિથિ તરીકે ગયો સંઘમાં અને બન્યો. તો એ પુંડરીકભાઈ પણ પાછળથી હશે, પણ એ કંઈ નવું નામ ના લાગે, અને એ પણ બહુ પછીથી મારા ધ્યાનમાં આવ્યું. પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે આપણે નવી પેઢી ઉપર જેટલો ભરોસો મૂકીએ, વિશ્વાસ મૂકીએ, આપણા પરિવારમાં પણ, તો આગળ સંભાવનાઓ ઘણી છે. હવે આ જેમ કીધું, દરેક નવી પેઢી, આમ તો જનરેશન ગેપની વાત તો વર્ષોથી છે, આજથી 100 વર્ષ પહેલાંની પેઢી એમ કે આજ નવી પેઢી બગડી ગઈ છે, આજના લોકો એમ કે છે નવી પેઢી બગડી ગઈ છે. હવે જો 100 વર્ષ પહેલાંની પેઢી એમ કહેતી હતી નવી પેઢી, એટલે આપણાથી તો 3 પેઢી આગળના બગડી ગયેલા હતા, અને આપણે કઈ રીતે કહી શકીએ છીએ કે અમે પછીની પેઢી બગડી ગઈ છે. તો એ આ વિકાસની દોડ તો નવી સંભાવનાઓ નવી પેઢી સાથે આવે એટલે આ દોડ નિરંતર છે, અને માણસ વધારે વધારે ઊંચા શિખરે પહોંચવા માટે પ્રયત્ન કરે છે. બહુ ઊંડે સુધી દરિયાની અંદર ડૂબકી મારે છે, ઉપગ્રહ ફેરવે છે, પછી એટલાથી સંતોષ નતો થતો, ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જાય છે, અને મંગળની એ પહેલે પાર જવાનો પ્રયત્ન કરે છે. હવે આ ખોટું નથી, પરંતુ વિચાર અધૂરો છે. આપણા વિકાસનું અંતિમ શિખર શું છે? નર વિકાસ પામી પામીને નારાયણ બને, નરમાંથી નારાયણ બને. એટલે આપણા વિકાસનું અંતિમ શિખર છે પરમાત્મા. તો આપણી યાત્રાનો પ્રારંભ શું? તો આપણે કોણ છીએ? તો કે પરમાત્માનો અંશ છીએ. તો આપણો શરૂઆત શું? આપણું અસ્તિત્વ તો આપણી અંદર આત્મા છે, અને અંત શું છે? તો એ પરમાત્મા. એટલે આપણો જીવનનો આરંભ જ્યાં છે, એટલે કે આ પરમ તત્વ એ આપણાની યાત્રાનો આરંભ પણ છે અને અંત પણ છે. એટલે હવે વિચાર કરવાનો કે તો પછી આ વચ્ચેનો જે આપણી આરંભ અને અંત વચ્ચેની આપણી યાત્રા કેવી જાય? તો જે રંતીદેવની મેં વાત કરીએ જ, એટલે એને સાદી અત્યારની ભાષામાં કહીએ તો માનવ કલ્યાણ માટે. અને માનવ કલ્યાણ એટલે શું? એનું બધાનું ભલું થાય. પણ હમણાં જે ફોટો પાડવાની વાત કરી એના પરથી કે માનવ ગૌરવ પણ વધે, ગરિમા વધે. તો સંપૂર્ણ માનવ જાતનું ગૌરવ અને ગરિમા વધે. દરેક માણસ ગૌરવથી હું માણસ છું, નહીતર તો કે હું પીડિત છું, શોષિત છું, દલિત છું, એવી ભાવના સાથે જીવશે તો કેમ ચાલશે? હું માનવ છું એવી ગૌરવ સાથે માણસ જીવી શકે તો આપણું કોઈ પણ સામાજિક સંસ્થાનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે એ સંપૂર્ણ માનવ જાતને એવી સ્થિતિમાં લઈ જવા માટે પ્રયત્નશીલ રહે કે ગૌરવથી જીવન જીવી શકે. દરેક માનવની અંદર દેવત્વનું જાગરણ થાય, એ ઉદ્દેશ આપણા કાર્યનો રહેવો જોઈએ. કારણ કે કાર્ય કરીશું, સામા માણસને કંઈ પીડા છે, પીડા દૂર કરી દીધી, પણ પછી શું? પછી પણ આ એ પીડા, ત્યાં આપણું કર્તવ્ય પૂરું નથી થતું કે હા આપણે કેટલાક લક્ષ્યો છે, એ લક્ષ્ય પાર પાડવામાં એક સરસ થઈ ગયું, અમારો એક સરસ કાર્યક્રમ થઈ ગયો, અહીંયા વિતરણ થઈ ગયું, કીટ વિતરણ થઈ ગયું, અનાજ વિતરણ થઈ ગયું, પરંતુ જે લાભાર્થી છે એનામાં દેવત્વનું જાગરણ થાય એ કંઈ કરી શકીએ? સામા માણસને કરંટ આપવો હોય તો આપણે 250 વોલ્ટ તો કમસે કમ આપણામાં જોઈએ, તો આ ત્યાં ઝટકો પહોંચે.
તો એ દેવત્વનું જાગરણ કરવું હશે તો આપણા જીવનમાં પણ એ લાવવું પડશે. એટલા માટે એક સામાજિક સંસ્થાના કાર્યકર્તા તરીકે આપણે ફક્ત સમાજની અંદર કંઈક કાર્ય કરીશું એમ નહીં, પણ આપણા પોતાના વ્યક્તિગત વિકાસ એટલે આપણે ઘણા કહે છે ને કે રામકૃષ્ણ પરમહંસજીએ વિવેકાનંદજીના માથે હાથ મૂક્યો ને સાક્ષાત્કાર થઈ ગયો. હું 22 વર્ષની ઉંમરે દિવ્ય જીવન સંઘનું કોઈ પુસ્તક મારા હાથમાં આવ્યો, વાંચતો હતો તો એની અંદર બહુ સરસ પેલું કહે કે ઘટાકાશ ને મહાકાશ ને એવી બધી કલ્પના આવે. તો કે આ આકાશ તત્વ તો એક છે, પણ ઘડાની અંદર એક છે એ માટીના, એનાથી એ પણ આકાશ તત્વ જ છે. એ ઘડો ફૂટી જાય છે ત્યારે અંદરનો આકાશ તત્વ મહાકાશ સાથે વિલીન થઈ જાય છે. એમ શરીર જ્યારે જતું રહે છે ત્યારે આત્મા છે પરમાત્મામાં વિલીન થઈ જાય. આવું બધું સમજાવેલું. તો આ બધું જ્યારે વાંચીએ ત્યારે એમાં પછી આવા બધા વાંચનમાં પણ સાક્ષાત્કાર સમજાય નહીં. આ તો સમજાઈ જાય ભાઈ પેલું તપેલાની અંદર પાણી ભરેલું ને એમાં 100 વાટકી હોય, દરેકની અંદર પણ અલગ અલગ પાણી હોય, પણ આખા તપેલાનું સમગ્ર પાણી હોય. તો એવી રીતે બીજું પણ સમજાવવામાં આવે, પરંતુ આ સાક્ષાત્કાર સમજાતું નહોતું કે આ સાક્ષાત્કાર શું છે. કારણ કે જો પરમ તત્વ નિર્ગુણ નિરાકાર હોય તો આપણને કંઈ દેખાશે ને આમ કંઈ દર્શન થઈ જશે ને એવું તો કંઈ થવા જ નથી. તો એ સાક્ષાત્કારને ઘણી વખત આપણે શબ્દ વાપરીએ ને તો સેલ્ફ રિયલાઇઝેશન, એટલા માટે હવે આ મજબૂરી છે, જેને કહે ને હમણાં પેલો કે મારી મજબૂરી છે, હું મારી ભૂખ ભાંગવા માટે તમારું સ્વીકારવું પડે છે, મારી એ મજબૂરી છે કે મને એમ શંકા રહ્યા કરે કે હું એકલું સાક્ષાત્કાર શબ્દ કહીશ તો એનો અર્થ પહોંચશે કે નહીં. તો સેલ્ફ, હું કોણ છું, એટલે રમણ મહર્ષિ પણ કહેતા, કોઈ પણ એમની પાસે જ્ઞાનની કંઈ વાતો કરવા જાય તો એ કહેતા કે ભાઈ હું કોણ છું, બસ આના ઉપર ચિંતન કરો. તો હું કોણ છું નું ચિંતન કરવું એટલે હું કોણ છું જપવાથી નથી ચાલતું. તો આપણા કાર્યકર્તાઓ આ સમાજની વચ્ચે જ રહીને કોઈ ગુફાઓમાં ગયા વગર સમાજનું કામ કરતાં 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 એને એક વખત રિયલાઇઝ થાય છે કે હું કોણ છું, આ જિંદગી મને જે મળી છે એનો ઉદ્દેશ શું છે અને શું કરવાનું છે. હું એક આ સંસ્થા સાથે કઈ રીતે જોડાઈ ગયો, અનેક સંસ્થાઓ છે પણ અહીં કેમ જોડાઈ ગયો, તો મારી રુચિ પ્રકૃતિ પ્રમાણેનું કંઈક કામ અહીંયા છે એટલે હું એની સાથે જોડાયેલો છું. પરંતુ એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સતત આપણે મનની અંદર રહે કે મારી અંદર આ કાર્ય કરવા, સમાજમાં જે પરિવર્તન લાવવું છે, પરિવર્તન લાવવાની શક્તિ, યોગ્યતા મારામાં આવે એના માટે મારે શું શું કરવું જોઈએ. તો વિચાર કરીશું તો આપણે ધ્યાન ન રાખશે. એમાં કોઈ એક બીબા ડાળું અહીંથી કહી દઈશ કે આટલા ગુણો જોઈએ તો એનાથી કંઈ ચાલશે નહીં. એ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થનાની અંદર પણ રોજ બધા બોલે છે કે કેવા ગુણો જોઈએ છે, એની વાત ઈશ્વરને પાસે માગતા જ હોય છે. તો અત્યારે જેમ કહ્યું એમ સમાજમાં આપણા સંપર્કમાં આવનારા લોકોમાં દેવત્વનું જાગરણ થાય એ પણ સૌથી મોટું સેવા કાર્ય છે. હવે આપણે હમણાં વિચાર કર્યો કે માણસો કેવા હોય છે, તો આપણે જે વર્તમાન પરિસ્થિતિ શબ્દ મને ભલે આપ્યો હશે, એટલે હું તો કહું છું કે હમણાં દિનેશ કાકાનો કંઈ ઉલ્લેખ થયો કે વર્તમાન પરિસ્થિતિની વાત જ કરવાના છે, એટલે કદાચ અહીંયા મારે રહી જશે તો બહુ વાંધો આવશે નહીં. પરંતુ તો પણ એને યાદ કરીએ તો આપણે શું જોયું કોરોના કાળની અંદર જ્યારે લોકો ગભરાતા હતા. અરે આપણે કોઈના ઘરે ખબર કાઢવા જઈએ ને તો પણ ઘરના સ્વસ્થ લોકોને ડ્રોઈંગ રૂમમાં જઈને પૂછીએ કે રમેશભાઈની તબિયત હવે કેવી છે, તો પણ એ શક્ય ના બને. બહાર ઓટલેથી પૂછી લેવું પડે કે રમેશભાઈને કેમ છે. કેમ કે પેલા સ્વસ્થ વ્યક્તિને એમ છે કે આ બહારથી આવેલા ક્યાંક કોરોના લઈને મારા ઘરમાં આવી જશે. તો એટલે આવી પરિસ્થિતિની અંદર આપણા કેટલાય કાર્યકર્તાઓએ દર્દીઓની પાસે જઈને એમની સેવા કરી છે. પરિવારના લોકો અંતિમ સંસ્કાર ના કરી શકે એવા સમયે અંતિમ સંસ્કાર કર્યું છે, બિલકુલ બીક રાખ્યા વગર, પોતાના જાનની પરવા કર્યા વગર. દવા આપવાની હોય, ઓક્સિજન આપવાનો હોય. અને બીજી બાજુ આપણે શું જોયું કે દવાથી માંડીને ઓક્સિજનના કાળા બજાર. આટલું ઓછું હોય કાળા બજારમાં ઠીક છે, પેલો વધારે પૈસાથી ખુવાર થાય છે, પણ નકલી દવા તો જીવનથી ખુવાર થઈ જાય. તો એની એ લોકોએ ચિંતા નથી કરી. તો આ કઈ હદ સુધીના લોકો, તો સમાજમાં આવા લોકો પણ છે. તો એનો અર્થ એ થયો કે સમાજમાં જીવન મૂલ્યોની સ્થાપના.
તો જીવન મૂલ્યોની સ્થાપના જે કરવાની છે તો એ ક્યારે, અત્યારે કયું મૂલ્ય સ્થાપિત થયું છે? તો કે કોઈ એક પ્રસંગ હોય તો કેટલી ઝાકમઝાળ હોય, કેટલી બધી લાઇટો બધી ગોઠવેલી હોય, જમવાનું હોય તો પણ એમાં પહેલાં તો 5 પકવાન કહીએ એટલે ઓહો થઈ જતું, પણ હવે તો શી ખબર આઈટમ ગણો તો 100 થઈ જાય. તો હોડ ચાલે જાણે કે મારો કાર્યક્રમ, એટલે આપણે રોજ ખાઈએ છીએ ને આપણા ઘરે કોઈ મહેમાન આવે તો બહુ જ શું કરીએ, શીરો કરીએ કે બહારથી ઘરે ઉઠવેઠ ના કરવી હોય તો મઠ્ઠો લઈ આવીએ, પણ મર્યાદા હોય છે. તો આપણા પ્રસંગમાં એવી મર્યાદા ના રાખી શકીએ, પણ એ નહીં ચાલે. તો મૂલ્યો શું છે? તો કે મોટા ધનવાન લોકો જે કરે છે એને મૂલ્ય ગણે છે. કોણ? પેલો સામાન્ય મધ્યમ વર્ગીય માણસ. અને લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, એવી પરિસ્થિતિમાં એ મુકાય છે. મને તો નવાઈ લાગે કે કોઈક 20 લાખ 25 લાખ 50 લાખ સુધીના લગ્નોમાં ખર્ચો કરે છે. તો જીવન મૂલ્ય શું છે? તો પેલા માણસે કેટલી સેવા કરી, પોતાનો ઘસારો વેઠીને બીજા માટે શું કર્યું, તો એ મૂલ્ય હોય. એટલે આપણે ત્યાં લોકો કહે છે ને કે મૂલ્ય શું, તો એમાં કે ઘણાને માટે એની મૂલ્ય કઈ રીતે કરે, આ ભાઈ તો બહુ ધાર્મિક છે. તો ધાર્મિક છે એટલે એમનું સ્ટેટસ બહુ વધી જાય, પણ એ ધાર્મિક છે એટલે શું કરે છે? રોજ મંદિરે જાય છે, 11 કરે છે, અમુક પ્રકારનું તિલક કરે છે, અને નવરાત્રિમાં 9 દિવસના ઉપવાસ રાખે છે, માળા કરે છે, અનુષ્ઠાન કરે છે, એટલે બહુ ધાર્મિક છે. હવે આપણે ત્યાં સમજવાની પણ એ જરૂર છે કે ધાર્મિકતાની વ્યાખ્યા શું. એટલા માટે એક ઉદાહરણ કે વડોદરાની અંદર મોરારી બાપુની કથા, એ કથાની અંદર ખૂબ લાખો લોકો આવે, બાર ગામથી બધેથી આવે. તો એ વખતે રિક્ષાવાળા છે, રિક્ષામાં બહારથી પેસેન્જર આવે એને લઈ જાય ક્યાં? તો મંડપના સ્થળે. પૂછે ક્યાં જવું છે, એટલે પેલો કે કથાના મંડપમાં. બેસી જાઓ, લઈ જાય. પછી ઉતરીને પેલો પૈસા કાઢે કે પૈસા નથી લેવાના, કથાવાળા જોડેથી પૈસા નહીં લેવાના. આપણને લાગે કેટલો ધાર્મિક માણસ. કેમ? હવે પણ એટલે એને જરૂર હતી ખબર નથી, કારણ કે એ તો ઘરેથી નીકળ્યો ત્યારે એને ખબર નથી કે વડોદરાનો રિક્ષાવાળો મારો ચાર્જ નહીં કરે. એટલે એની તો તૈયારી જ હતી, ખિસ્સામાં પૈસા હતા જ કે રિક્ષા ભાડું મારે આપવાનું જ, જો ચાલાય નહીં એટલું અંતર હોય તો. પણ પેલું રિક્ષા ભાડું ના થયું તે શું કરશે? કંઈ ઘરના માટે કંઈ ખરીદીને જશે કે પછી એમ કહેશે કે ત્યારે પોથી ઉપર મૂકવાના 11 મૂકતા હતા, એના બદલે હવે 31 મૂકી દો, કેમ 20 રૂપિયા રિક્ષા ભાડું બચ્યું છે. તો આ ધાર્મિકતા આપણે ત્યાં વાતાવરણ આવું છે. પરંતુ એ જ વડોદરામાં એક વખત સિટી બસની ડ્રાઈવરોએ હડતાલ પાડી દીધી. 2 દિવસ સિટી બસ ઠપ. હવે એ ફ્રીમાં લઈ જનારા જ રિક્ષાવાળા 3 ગણું ભાડું વસૂલ કરે. હવે પેલો માણસ 3 રૂપિયાના બસના ભાડામાં જતો તો એ વધીને 10 રૂપિયા ખર્ચે, પણ એને 30 આપવાના આવે તો એનું શું થશે એનો વિચાર એણે કર્યો? અરે એણે ઘણા વધારે ફેરા માર્યા હોત તો એ વધારે, કારણ કે વધુ પેસેન્જર મળવાના હતા, વધુ ફેરા મળવાના હતો, વધુ કમાણી થવાની જ હતી, તો પછી બેફામ ભાડું લેવાનું શા માટે? તો એ સામા માણસની સ્થિતિનો વિચાર નહીં કરી તો એણે જે પેલા ફ્રીમાં પેસેન્જર મોકલ્યા એ ધાર્મિક કાર્ય ગણવું, અને એ જ વ્યક્તિએ 3 ગણું ભાડું લીધું એને શું ગણવું? તો જો માણસ ધાર્મિક હોય તો એની બંને ક્રિયા ધાર્મિક હોવી જોઈએ. તો એટલા માટે આપણે ત્યાં ધર્મ કોને કયો છે, તો આપણે ત્યાં એ સરળતાથી સમજવું હોય ને તો આપણે કેટલાક શબ્દો આપણે ત્યાં છે. ધર્માદા દવાખાનું, ધર્મશાળા. ધર્મશાળા એ મકાન છે, પણ એને ધર્મશાળા કેમ કીધું? તો કોક માણસે મકાન બધા બનાવે છે, પરંતુ એમાં પોતે પોતાના પરિવારના લોકો રહે. કદાચ મોટું શાળાનું મકાન બનાવે તો પણ પોતાના ગામના બાળકો ભણે. જ્યારે આણે તો મકાન એવું બનાવ્યું કે ક્યાંયથી દુનિયાના કોઈ પણ ખૂણેથી માણસ આ સ્થાન ઉપર આવે યાત્રા કરવા માટે, અને એને રોકાવવું હોય તો એ રોકાઈ શકે. તો એ બીજાના માટે ભવન બનાવ્યું, પોતાના માટે બનાવ્યું હોત તો મકાન કહેવાત, પરંતુ બીજાના માટે બનાવ્યું એટલા માટે એ ધર્મશાળા કહેવાય. ધર્માદા દવાખાનું, તો ધર્માદા દવાખાનું છે, કોઈ પણ માણસ આવે પીડા લઈને તો એનો ઈલાજ મફત થવાનો છે, અને એના પૈસા કોણે ખર્ચ્યા છે?
તો કોઈક એક વ્યક્તિએ ખર્ચ્યા છે. એ પોતાના ઈલાજ માટે નથી ખર્ચ્યા કે ચલો અહીંયા એક હોસ્પિટલ થઈ જાય તો કે મને પણ સુવિધા રહેશે, એવું એણે નથી વિચાર્યું. કારણ કે એ તો પોતે ધારે તો દુનિયાના કોઈ પણ છેડે જઈને સારવાર કરાવી શકે છે, પરંતુ એણે અહીંના બીજા લોકો માટે થઈને દવાખાનું બનાવ્યું, એટલે ધર્માદા દવાખાનું કર્યું. એટલે ધર્મનો આપણે ત્યાં જે સાચો અર્થ છે એવો છે કે સમાજ માટે, બીજાના માટે કંઈ પણ કરવામાં આવે તો એ ધર્મ કહેવાય. એટલે આ ધર્મ, અર્થ, મોક્ષ અને કામ એની અંદર પણ એવું કે ધર્મની રક્ષા કરે, એટલે બીજાનું ભલું જે સચવાય એવી રીતે, બીજાને ડેમેજ ના થાય પણ બીજાનું હિત સચવાય એવી રીતે અર્થ અને કામના મર્યાદિત અર્થ બધા કરીએ છીએ, પરંતુ એની ચર્ચામાં આપણે આગળ નથી. એ પણ વ્યાપક વસ્તુ છે, અર્થ અને કામ શબ્દ પણ. તો આ પ્રકારે આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે ધર્મ શું છે, તો એ પણ આપણે સમજવાની આવશ્યકતા છે. એટલે હવે એક સામાજિક સંસ્થા તરીકે, સામાજિક સંસ્થાના કાર્યકર્તા તરીકે આપણે જો ચિંતન કરીએ તો આપણા દેશની અંદર અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓ ઠીક કરવી એ પણ આપણું કર્તવ્ય થઈ જાય છે. પરંતુ એ સમસ્યાઓ કેવા પ્રકારની છે? ઘણા કહે છે કે બેરોજગારી છે, ગરીબી છે, ભૂખમરો છે, એ બધી સમસ્યાઓ વર્ણવે છે. પણ પાયાની વાત કરીએ તો, કારણ કે આ બધાને પહોંચી વળવા માટે તો છેવટે આપણે જ કામ કરવાનું છે. તો એ કામ આપણે એવું માની લીધું છે કે આ બધું કામ સરકારનું છે. આપણે શું આપ્યું? એને કોન્ટ્રાક્ટ આપી દીધો. એ કોન્ટ્રાક્ટમાં શું કીધું કે અમે તમને મત આપીએ છીએ અને તમે આ બધા સેવા કાર્યો કરો, રોજગારી આપો, ભૂખમરો દૂર કરો, પોષણક્ષમ આહારની યોજના બનાવો, ને એ બધું તમે કરો. હવે એને કરવું હશે તો પૈસા જોઈશે તો ટેક્સ નાખશે, તો એ પાછી બૂમાબૂમ કે પેટ્રોલનો ભાવ બહુ છે. તો તો પછી મૂળભૂત બાબતનો વિચાર કરીએ કે સમસ્યાઓ આવી ક્યાંથી, ઉદ્ભવી ક્યાંથી? આપણા હજારો વર્ષોના ઇતિહાસમાં પહેલાં તો બધું સુખ શાંતિ સરસ હતું. તો સમય જતાં એવો સમય આવ્યો કે જેની અંદર આપણે પરસ્પર ચર્ચા વિચારણા કરીને યોગ્ય જીવન મૂલ્યો શું હોઈ શકે, આદર્શ શું હોઈ શકે, એ બધાની ચર્ચા જ્યારે ઓછી થઈ ગઈ. વાજપેયી યજ્ઞો થતા ત્યારે આખા દેશમાંથી લોકો ભેગા, અત્યારે પણ કુંભનું અસ્તિત્વ છે, કુંભ મેળાનું, પરંતુ જે સમયે જેટલું પ્રકારનું ઇન્ટરેક્શન થવું જોઈએ જ્યારે નહોતું થતું. અને એ થયા પછી જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું ત્યારે ગામે ગામ સુધી યુગાનુકૂળ શાસ્ત્રનો અર્થ શું હોઈ શકે ને કેવો માણસે વ્યવહાર કરવો જોઈએ એની વાતો પહોંચતી હતી અને લોકો એને શ્રદ્ધાપૂર્વક અનુસરતા હતા. કેમ? તો કે કુંભમાં જઈને આવેલા મહારાજ આપણને આ વાત કહે છે એટલે આપણે માનવાની જ છે, ઉતારવાની જ છે જીવનમાં. એટલે આપણે પણ અનેક પ્રવચનો અનેક સાંભળીએ છીએ. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે જો આપણા દેશમાં જો કથા, પેલા એ તો બહુ વર્ષો પહેલાં પૂછ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, આખા તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. તો એ તો બહુ પહેલાં કહી ગયા, પણ અત્યારે આપણે વચ્ચેના યુગમાં જે હમણાં મેં ઉલ્લેખ કર્યો વડોદરાની કથાનો, તો એવી કથાઓ તો બહુ લાખોની સંખ્યામાં લોકો આવતા, છતાં સમસ્યાઓ સમાજની કંઈ દૂર થઈ નથી, પીડા દૂર થઈ નથી. તો જ્યારે પણ કોઈ પણ સમાજે કંઈક એક સુખી અને સમૃદ્ધ સમાજ તરીકે ઊભા રહેવું હોય ત્યારે હું કોણ છું અને હું કોનો અંગ છું. એટલે કે રાષ્ટ્રની કલ્પનાનો અભાવ સમાજમાં જ્યારે રહ્યો, નહીં તો આપણે ત્યાં પેલું મંત્ર પુષ્પાંજલિની વિધિ થાય ને, નાનકડી સત્યનારાયણની કથા, કોઈ યજ્ઞ પૂરો થાય તો એની મંત્ર પૂજામાં એમાં શું રાષ્ટ્રના 8 પ્રકાર એનો ઉલ્લેખ આવે છે. તો એ બધું કરીને પછી મંત્ર પુષ્પાંજલિ થાય છે. તો આવા પ્રકારેનો રાષ્ટ્રની કલ્પના આપણે ત્યાં પહેલાં સુધી હતી. તો એ કલ્પનાનો અભાવ જે વચગાળામાં આવી ગયો, પછી દેશાત્મબોધ કે હું દેશનો અંગ છું એટલે દેશભક્તિ એ સ્વાભાવિક ગુણ હોવો જોઈએ, તો એનો અભાવ નીવડ્યો. માણસ પોતે અને બહાર આક્રમણ હોય ને એટલે માણસ કોચલામાં થાય છે. આપણને ખબર છે ને, કાચબો પણ આટલો ઢાલ જેવું કવચ હોય પણ એના હાથ પગ, જો એના કંઈક તકલીફ આવી રહી છે, કંઈક આક્રમણ થઈ રહ્યું છે એવું લાગે તે બધા અંગો સંકોચી લે છે. એમ આપણા સમાજે પણ કેટલીક બાબતોમાં એવું સંકોચન અનુભવ્યું અને એના કારણે અમુક વસ્તુઓ દૂર થઈ. અમે કોણ છીએ, અમારી અસ્મિતા શું છે, અમારા વડવાઓ કોણ છે, એ પણ અહેસાસ સમાજને રહ્યો નહીં. વયમ અમૃતસ્ય પુત્રાહ શાસ્ત્રમાં તો લખેલું છે, પરંતુ એનો અહેસાસ ખરેખર આપણે અમૃતના પુત્રો છીએ કે લાચાર બીમાર એવા લોકો છીએ. અત્યારે બહુ સરસ રીતે હમણાં એક વાત થઈ હતી કે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ. તો વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ શું છે એને સાચી રીતે સમજવાનો, તો એનો પણ અભાવ.
પછી સમાજની કોઈ સમસ્યા હોય તો કોણ કરશે? જે મેં કહ્યું એમ સરકારને કોન્ટ્રાક્ટ આપી દો, નહીં, એ આપણી જવાબદારી છે. એટલે ઘરની આગળ એક ખાડો પડ્યો, 4 જુવાન છોકરા છે, 2 પાવડા નાખે તો એ ખાડો પૂરાઈ જાય ને કીચડ પાણી ભરાતું બંધ થઈ જાય તો ક્યાંક એક નાનકડી નીક કરવાથી પાણીનો નિકાલ થઈ જાય તો એ જાતે ના કરી શકે. પરંતુ સમાજની સમસ્યાઓના સમાધાનની જવાબદારી આપણી છે. આપણે સમાજના અંગ છીએ, તો એનો અભાવ આપણે જોવા મળે છે. અને બીજું, સમાજ એટલે શું? તો આ બધા માણસો મળીને સમૂહ છે, સમાજ નથી. સમાજ એક એકમ છે. વ્યક્તિને જો આપણે ઉદાહરણ તરીકે ઈંટ કહીએ તો સમાજ એ દિવાલ છે. પરસ્પર પોતાપણાના ભાવના સિમેન્ટથી જ્યારે જોડાય છે ને ત્યારે સમાજ બને છે. વ્યક્તિઓ અમે બધા એક છીએ, આત્મીયતાનો ભાવ છે, તો એ સિમેન્ટનું કામ કરે છે. બાકી તો ઈંટોનો ઢગલો હોય, ખૂબ બધાને કહ્યું, અહીંથી જ કહેવામાં આવે કે ચલો ઊભા થાવ, આ ઢગલો હટાવી દેવાનો છે, તો આપણે બધા 2-4 ઈંટો લઈને આમ ફેંકીએ અને હટાવી દઈએ તો હટી જાય, ગમે એટલી 1000-2000 જેટલી ઈંટો હોય. પણ 1000 ઈંટોથી ચણાયેલી એક નાનકડી દિવાલ જે હોય એને કીધું કે હવે આને હટાવો, આપણા બધા તૂટી મરીએ અહીંયાથી. બહુ આપણા હાથમાં શું આવે? ખુરશી લઈને દે મારીએ તો ખુરશી તૂટી જાય, દિવાલ ના તૂટે. તો સમાજ ઉપર ગમે એટલા આઘાત થાય, ગમે તેટલા આક્રમણો થાય, પણ સમાજ ક્યારે ટકી રહે? એ આત્મીયતાના ભાવથી. અમે એક છીએ, એક યુનિટ છીએ. એટલે એના માટે બીજો શબ્દ પ્રયોગ છે અંગાંગી ભાવ. તો અંગાંગી ભાવની અંદર એવું કહ્યું કે ભાઈ અંગ શરીરના બધા છે, પણ છેવટે એ બધું મળીને શરીર એક યુનિટ છે. હાથ અલગ યુનિટ છે, નાક, કામ બધાના અલગ અલગ છે, આવશ્યકતાઓ અલગ અલગ છે, પરંતુ છેવટે એનું પોષણ થાય છે જે જીવન રસથી, એ બધામાં એક છે. એક જ જીવન રસથી બધાની અંદર એ બ્લડ, એનાથી ઓક્સિજન, એક કોષ છેલ્લે સુધી ઓક્સિજન પહોંચે ત્યારે સક્રિય રહે છે. તો આવા પ્રકારેનો ભાવ કે અમે બધા એક યુનિટ છીએ. હવે એવી જાગૃતિ જ્યારે સમાજની અંદર આવે ને કે અમે સમાજ તરીકે એક છીએ, હવે ધીરે ધીરે દેખાઈ રહી છે. હવે નાની નાની વાતમાં હિન્દુ સમાજ રિએક્ટ કરે છે. સોશિયલ મીડિયામાં પણ એનું દર્શન થાય છે. પરંતુ એ ફક્ત ઘરમાં બેસીને મોબાઈલ ઉપર મેસેજ સેન્ડ કરવાથી કે ફોરવર્ડ કરવાથી સીમિત રહેશે તો નહીં ચાલે. એ વ્યવહારમાં, ક્રિયામાં આવવું જોઈએ. અને એ ક્રિયામાં લાવવાનું કામ કોનું છે? સામાજિક સંસ્થા તરીકે આપણું છે. કે જે એક વાતાવરણ ઉત્પન્ન થયું છે, લોકોમાં એક ભાવ જાગરણ થયું છે, તે એને ઘનીભૂત કરીને એ ભાવ ખાલી ભાવ મનમાં ન રહેતા ક્રિયાની અંદર લાવવાનું કામ, એમને પ્રેરિત કરવાનું, એમને સાથે લેવાનું કામ આપણા જેવી સામાજિક સંસ્થાઓનું છે. એટલા માટે થઈને ભાવ જાગરણ કરવાની આવશ્યકતા છે કે ભારત એક છે. આજે તો યુનિયન ઓફ સ્ટેટ્સના નામે કહે છે કે બીએસએફને કહી દીધું કે ભાઈ 50 કિલોમીટર સુધી બીએસએફ આવી શકે. કેમ કે સરહદ પારથી કોઈક માણસ ઘૂસ્યો છે, ડ્રગ્સ લઈને ઘૂસ્યો છે, પેલો દોડે છે, એની લિમિટ 15 કિલોમીટર આવી ગઈ, એટલે બીએસએફને ખબર છે કે આ માણસને પકડવાનો છે, પણ 15 કિલોમીટર સુધી એ જો પકડાયો નહીં તો પછી એ ખોવાઈ ગયો. હવે કીધું કે ભાઈ એ પકડી શકાય એટલે 50 કિલોમીટર સુધી પણ એને પીછો કરીને પકડી શકે. તો રાજ્યો એમ કહે છે કે રાજ્યો ઉપર તરાપ છે, અમારું તો અડધું રાજ્ય બીએસએફના કંટ્રોલ, એટલે કંટ્રોલમાં નથી આવી જવાનું. એ તો આવા ગુનેગારોને પકડવાના છે ને પકડીને એ રાજ્યની જ પોલીસને હવાલે કરવાના છે. પરંતુ તો પણ એક પ્રકારનો વિરોધ થઈ જાય છે, કારણ કે આ ભારત એક છે, ભાવ નથી. આ યુનિયન ભલે આ બંધારણમાં આવી ગયું, પણ આ ભારત એક છે, એના બદલે જાણે રાજ્યો મળીને બધાનું યુનિયન છે. એટલે યુનિયન નથી, એક જ છે. આપણું શરીર એ કંઈ યુનિયન નથી હાથ પકડે, નહીતર તો આજ કે છે હમારી માંગે પૂરી કરો, મેરે હાથ में लड्डू आया मैं मुंको नहीं दूंगा. પણ એ લડ્ડુ પોતે, કારણ કે પોતે મહેનત કરી છે, પોતે કમાયું છે, પોતે મુઠિયા બળ્યા છે, તળ્યા છે, બધું હાથે કર્યું છે, ખાંડ્યું છે, બધું હાથે કર્યું છે. પણ લાડુ તૈયાર થાય પછી સુપ્રત મોને કરવાનો હોય છે. દાંત સરસ ચાવે છે, જીભને સ્વાદ આવે છે, એ અટકાઈ નથી રાખતી, કારણ આટલો સ્વાદિષ્ટ હવે એને આગળ કેમ જવા દેવો? એ આગળ જવા જ દે છે. આગળ જાય છે, અંદર પાચન થાય છે, તો એ આંતરડા પકડી નથી રાખતા, એ શોષાવા દે છે લોહીની અંદર, અને એ પછી ફરતો ફરતો એ હાથ સુધી આવે છે. ત્યારે હાથને ફરી બીજું લાડુ બનાવવાની શક્તિ હાથમાં આવે છે. હવે આ વાત સમજીએ ના લઈએ અને મારી પાસે આવે હું છોડું જ નહીં. એટલે અમારે ત્યાં એક વખત એવું થતું, આપણા એક ખેડૂત હતા અમારા એક સંઘચાલકજી, તો એ કહે કે આ ફલાણા આ બધી જમીન કે મેં ખરીદીને આ બાપુની જ ખરીદી છે જમીન,
તો કે બાપુ જીપ લઈને આવતા ને જબરદસ્ત વટ હતો, પણ કે ધીરે ધીરે કે બધા ખર્ચાઓ વધતા ગયા અને એ જ બાપુશાહીથી ખર્ચા કરતા એટલે હવે જમીન વેચવાનો આવ્યો. હવે સ્કૂટર ઉપર મળે સામાન કે હું જીપ લઈને જાઉં છું, પણ કે મને બીક લાગે છે. કે કારણ શું? તો કે મારી પાસે જીપ આવી ગઈ, પણ એને સ્કૂટરમાંથી જે દાડે પગે ચાલતા આવી જશે એ દાડે શું કરશે? ધાર્યું લઈને મારા ઉપર જ હુમલો કરશે. કે એટલે કેવું છે ને, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, કવિએ કહ્યું છે. એક ભસ્મની કણી પણ હાથમાં આવશે નહીં એવું કહે છે. હવે એ સંઘર્ષની વાત આપણે ત્યાં નથી, બીજા કેટલાક વિચારોમાં હશે ને વાત સાચી હોવા છતાં પણ આપણે કહીએ છીએ કે સંઘર્ષની સ્થિતિ ના આવે. એટલા માટે સમાજની અંદર અમે બધા એક છીએ એવો ભાવ, અને એ જ્યારે સ્વાભાવિક રીતે કોઈને નીચે પડતા અટકાવશે, એને ટેકો આપશે, બચશે, તો એને પૂરેપૂરો પડી જવા નહીં દે અને એને ટેકો આપશે, તો પછી એમાંથી એ ઊભો થઈ શકશે. તો એ પ્રકારેનું કામ આપણું છે. હવે વિચાર કરીએ કે આ સમાજ મારો છે અને એના માટે સહાનુભૂતિ શબ્દ આપણે ત્યાં ઘણી વખત એવો આવે છે. તો સહાનુભૂતિ એટલે શું? તે કોઈ ઉપકાર જેવી વસ્તુ નથી. સહાનુભૂતિનો અર્થ જ થાય છે કે એને જે થઈ રહી છે પીડા, એનો અનુભવ આપણને થાય. એટલે આપણે એની અંતિમ વિષય એવી રીતે કહેતા હતા કે કેટલીક જગ્યાએ એક સંત વિશે એવું વાત કરે છે કે બીજાને કોઈએ માર્યા તો એના 16 બીજાના પીઠ ઉપર 16 પડે. હવે એટલે કેટલી હદે કે પેલાની પીડાની અનુભૂતિથી વાગ્યું નથી છતાં એને જે પીડા થઈ, તો જે રિએક્શન એના શરીરે આપ્યું એવું જ રિએક્શન આના શરીરે આપ્યું, એના મન ઉપર એટલી અસર થઈ, એટલે 16 દેખાય એના પીઠ ઉપર. તો આ પ્રકારે બીજાના જે થઈ રહ્યું છે એ પોતાને અનુભવ થાય, એ પીડાનો અનુભવ થાય, એ પીડિત છે એટલી જાણકારી જ્ઞાન થાય એવું નહીં, અનુભૂતિ થાય. તે અનુભૂતિ મહત્વની છે અને એ જ સાક્ષાત્કાર છે. તો એવી અનુભૂતિ આપણને થવી જોઈએ. હવે એક સામાજિક સંસ્થા તરીકે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણું જે લક્ષ્ય છે કે આ દેશ વૈભવ સંપન્ન બને, દુનિયાની અંદર જગતગુરુનું સ્થાન. હવે જગતગુરુનું સ્થાન એટલે શેના માટે? વટ મારવા માટે કે ના ના અમે તો જગતગુરુ છીએ? અત્યારે તો હોય જ છે ને, શંકરાચાર્યજી કે અમે જ સાચા શંકરાચાર્ય, બીજા તો બોગસ છે. જેણે આખું તત્વજ્ઞાન સાંભળ્યું હોય એટલે ક્ષમા સાથે વાત કરવી પડે, કારણ કે એ બધા પૂજ્ય છે, પણ છતાં આપણને ક્યાંક એવું જોવા મળે છે. તો એનો ઉલ્લેખ પણ હવે વિશ્વ હિન્દુ પરિષદે એટલું બધું કામ કર્યું છે કે હવે એ ભાવના બહુ ઓછી થઈ ગઈ છે. હવે બધા એક સાથે એક મંચ ઉપર આવે છે. નહીંતર એક સમય એવો હતો કે એક સભામાં ભેગા થવું હોય તો કે હું 1008 છું ને મારું આસન 2 ઇંચે ઊંચું જોઈએ, પેલાના સમાન ના ચાલે ને નીચું તો બિલકુલ ના ચાલે. એટલે શંકરાચાર્યજી હોય એ મંચ ઉપર બેસવા જ પડે, ત્યાં સામે બેસી જ ના શકે. તો એ પ્રકારે, અને આપણે અહીંયા જોઈએ તો આપણા ધુરંધરો ટ્રસ્ટીઓ બધાની સાથે બેસે છે. તો આ ભાવ જાગૃત થાય. તો એ પ્રકારેનો, પરંતુ આપણે જોઈએ કે આપણે જે લક્ષ્ય લઈને ચાલ્યા છીએ એવા લક્ષ્યવાળા આપણે એકલા નથી, એ પણ ભાન રાખવાનું છે કે નહીં નહીં અમે તો સોનાના છીએ, અમારી ભારત વિકાસ પરિષદ એનો તો કોઈ મોલ નથી. હમણાં મેં ઉલ્લેખ કર્યો ને સમુત્કર્ષ નામનો, તો જ્યારે બધા કહેતા ને કે આ સમુત્કર્ષ શું, તો મને તો બહુ ખબર ના હોય, તો સાદી ભાષામાં કેવું સમજાતા કે જો ભાઈ આ જેસીસ ને લાયન્સ ને એ બધું છે ને, એમ આપણા વિચારવાળા લોકો છે એમની બસ આ જેસીસ લાયન્સ જેવી સંસ્થા એટલે સમુત્કર્ષ એવું કહેતા. પછી હવે ખબર પડે છે કે જે કહેતા હતા એ ખોટું કહેતા હતા. એ ઠીક છે બધાને સમજાવને, શરૂઆતમાં તો કદાચ એવું બને કે બીજાને સમજણ ના પડે, નોન ટુ અનલોન, એટલે જાણતા કોને હોય? લાયન્સને જાણતા હોય, જેસીસને જાણતા હોય. એટલે પછી કેવું પડે કે આવા બધા મોટા મોટા લોકો બધા ભેગા થઈ અને ચિંતા કરે. હમણાં કહ્યું એમ, એ વખતે અમે કહેતા કે બધા ફોટા જ પડાવે. ભલે એ અન્યાય છે, કહીએ કે બધી વખતે એવું નથી, છતાં એ ભાવ હોય છે આપણામાંય છે. તો આપણે કન્ફેસ કર્યો છે કે ફોટા પડાવવાનું હોય તો જરા વિચાર કરીએ. પરંતુ એ સમયે તો અમે ચોક્કસ એવું કહેતા, એ અજ્ઞાન હતું એમ કહીએ તો ચાલે. અમે જ્યારે કહેતા ત્યારે કે ભાઈ આ લોકો ફોટા જ પડાવે છે, પરંતુ એ કંઈક કામ કરે છે. તો આજે પણ સમાજમાં અનેક સંસ્થાઓ ઓછા વધતા પ્રમાણમાં કંઈક સમાજલક્ષી, સમાજનું અપલિફ્ટમેન્ટ માટેનું કંઈ પણ કામ કરતા હોય, તો જેમ સમાજમાં અમે બધા એક છીએ ને, તો અમે બધી સંસ્થાઓ એક છીએ એવો ભાવ સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓની અંદર હોવો જોઈએ કે અમારી સંસ્થા જ સોનાની છે ને બીજી સંસ્થા ઠીક નહીં, એ પણ એટલી જ એમની જેવી સમજણ છે એ પ્રમાણે કદાચ કરતા હશે. આપણો સંપર્ક આવશે તો એમનું સમજણ વધશે.
એને એમ લાગે છે કે આ બાળકને મેં ભણાવ્યું, ગણિત ભણાવ્યું, વિજ્ઞાન ભણાવ્યું, પણ એની સાથે સાથે એને જીવન મૂલ્યો ભણાવ્યા, તો જીવન મૂલ્યો તો પોતાના વ્યવહારથી આવે છે. હવે ત્યાં એ અભાવ હશે કારણ કે એટલી જાગૃતિ નથી, તો આપણા સંપર્કથી એ પણ ત્યાં આગળ જતા આવશે. તો જેટલી પણ સંસ્થાઓ એક જ પ્રકારના લક્ષ્યની પ્રાપ્તિ માટે અનેક લોકો દેશમાં કામ કરે છે, કેટલાક વ્યક્તિગત રીતે કરે છે, કેટલાક સંસ્થા બનાવીને કામ કરે છે, તો એ બધા પણ આવા જ કામમાં, એટલે હવે આવા બધા કામની અંદર મેં જે શરૂઆતની અંદર એવું કહ્યું કે ભાઈ આપણે પણ વિચાર કરવાની આવશ્યકતા છે કે બીજાનામાં દેવત્વનું આરોપણ કરવું હોય તો આપણે સંસ્થા તરીકે પણ વિચાર કરવાની આવશ્યકતા છે. સંસ્થાનો આત્મા એટલે એનું લક્ષ્ય, એનો ગોલ, તો એની અંદરનો મૂળભૂત વિચાર, કેન્દ્રીય વિચાર તો એ શુદ્ધ છે. એવી રીતે વ્યક્તિની અંદરનો પણ વિચાર પોતાનો એ શુદ્ધ રહે. અગત્યનું હશે એક સંસ્થા તરીકે તો કે અનેક સંસ્થામાં જેમ ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે માણસ જ્યારે એક સારી સંગતમાં હોય ને ત્યારે તો બધે સરસ વ્યવહાર કરે, પણ પછી એ સંગતમાંથી એકલો એક યુનિટ તરીકે બીજે ક્યાંક એકલો ક્યાંક હોય ત્યાં જુદો વ્યવહાર હોય. અહીં આપણો ખજાનચીઓ એકદમ સરસ રીતે વ્યવહાર કરે અને ત્યાં એસોસિએશનમાં ખજાનચી હોય તો પોતાના, તો એ વિચાર કરવો પડે કે ત્યારે પણ આપણે એટલા જ બેલેન્સ રહી શકીએ છીએ. ના ચાલશે, ખજાનચી એટલે એવો નથી કે પૈસા હડપ કરશે, પરંતુ લેવિશલી ખર્ચ થાય તો ચલાવી લેશે કે આપણું શું, આ તો ખજાનામાંથી જ વાપરવાનું છે. પણ એમનેમ પણ ગમે એટલું કોષ આપણી પાસે હોય તો એને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારો પ્રસંગ કઈ રીતે કરવો એની યોગ્યતા વિકસિત કરીને એ આપણી જવાબદારી છે કે આપણે એટલે જીવનમાં એ વ્યક્તિગત જીવનમાં આવે કે સાદાઈ. તો જીવનની અંદર, વ્યક્તિ જીવનની અંદર સાદગી, તો હમણાં એક વખત વાત થઈ, પરમ પૂજ્ય સરસંઘચાલકજીનો દિલ્હીની અંદર કાર્યક્રમ હતો, તો પત્રકારોએ ક્યાં સુધીની નોંધ લીધી તો કે એમણે 3 દિવસ ભાષણ કર્યું પણ જબ્બો તો એકનો એક જ હતો. પછી પેન કે એમની પાસેની જે પેન છે તો કે 2 રૂપિયાવાળી પેલી, એટલે લખવાનું જ હોય છે, પછી પેન 2 રૂપિયાની હોય કે 200 રૂપિયાની હોય. તો મને યાદ આવે છે કે અમારા શિક્ષક, હું ડેન્ટલ કોલેજમાં ભણતો હતો ત્યારે બધા હાજરી પૂરે એટલે કેટલાક છોકરાઓ અળવિતરા હોય એટલે યસ સર કરે, એટલે એક જણ કે યસ સર એમ કરીને લંબાણથી ને જાણે આળસથી બોલતો એમ બોલ્યો એટલે ગુસ્સે થઈ ગયા આમ જરા હાથ કર્યો તો એમના હાથમાંથી પેલી પેન છટકી નીચે પડી અને પેલી એ વખતે નીબવાળી પેન એટલે વળી ગઈ. એટલે કે યુ સ્પોઇલ માય 100 રૂપીઝ પેન. એટલે ભાઈ ગુસ્સો તમે કર્યો, તમારા હાથમાંથી પડી ગઈ, તમે પેલોનો લેકો એ વિદ્યાર્થીનો તમે માફ કરી શક્યા હોત, તમને શું કરવા એટલી બધી, તમારું બેલેન્સ હલીક શું કામ ગયું? તો એવી વાત છે. તો દરેક સ્થિતિમાં આપણે બેલેન્સ રાખીએ અને ગમે તે પરિસ્થિતિની અંદર આપણું બેલેન્સ ના જાય. નૈતિકતા, સુશીલ ચારિત્ર, દુનિયા આખી આપણા દેશ તરફ જે જોઈ રહી છે તો આપણે ઈચ્છીએ કે આપણી શક્તિ તો હોય જ, કારણ કે શક્તિશાળી, પણ શક્તિની સાથે જો શીલ હશે તો દુનિયા મસ્તક ઝુકાવશે. પેલું ડરીને પાછી રહેશે એકલી શક્તિ હશે તો, પણ શીલ હશે તો એ આપણી સામે મસ્તક નમાવશે. તો એ પ્રકારેના લઈને આપણે જ્યારે સમાજની અંદર કામ કરવા જઈશું તો સમાજના બધા જ લોકો આપણી સાથે રહેશે. એટલે આપણે ત્યાં દરેક જગ્યાએ ધ્યાન રાખવું હોય તો આપણો વ્યવહાર અને હિસાબ બધો સૂચિતાપૂર્ણ રહે. અને બીજું આપણે બધા જે કામ કરીએ છીએ તો આપણું ભારત વિકાસ પરિષદ એટલે એક આપણા થોડાક આટલા સભ્યોનું સંગઠન, આટલા આપણે કયા એટલા 68,000 પરિવારોનું સંગઠન એવું નથી, પણ આપણું લક્ષ્ય એક સંપૂર્ણ સમાજ. એ ભલે કહેવાતી ફી ભરીને આપણો કહેવાતો સદસ્ય ભલે ના બન્યો હોય પણ એ આપણો છે. તો સંપૂર્ણ સમાજ આપણો છે, તો એવો ભાવ દરેક સંસ્થાના કાર્યકર્તાના મનમાં હોવો જોઈએ અને એ જરૂરી છે. હવે વર્તમાન પરિસ્થિતિમાં કેટલીક ચેલેન્જીસ આપણી સામે છે. એ ચેલેન્જીસ કેવા પ્રકારની છે એનો પણ વિચાર કરવો જોઈએ. તો આજે આપણને એમ લાગે કે સમાજની અંદર આ તો બધી વાતો થઈ વાસ્તવ, પણ વ્યવહારમાં જોવા જઈએ તો ઘણી બધી કઠિનાઈઓ આપણી સામે દેખાય છે. આજે આપણે એમ વયમ અમૃતસ્ય પુત્રઃ કહીએ, આત્મવત સર્વભૂતેષુ કહીએ, પરંતુ શું છે, આબડછેટ છે કે નહીં, ઊંચ નીચનો વ્યવહાર છે કે નહીં, તો આ બધું છે. શાસ્ત્રોમાં તો બધું જ સારું છે, હિન્દુ એટલે આ બધું જ. પરંતુ આજે અને કમનસીબે આપણા આટલી બધી સારી વસ્તુ હોવા છતાં વ્યવહારમાં આવો એકાદ ખામીના કારણે પરસેપ્શન શું છે હિન્દુ એટલે, તો હિન્દુ એટલે જે આપણે 10 મુદ્દા ગણાવી શકીએ
અંગાંગી ભાવ ને બીજા બધા જ, તો એ બાજુએ રહી જાય. પછી હિન્દુ એટલે શું? તો કે કાસ્ટિઝમ, હિન્દુ એટલે અસ્પૃશ્યતા. તો આવું જ નેરેટિવ જાય છે. પછાત વિચારવાળા એવું જ નેરેટિવ જાય છે. તો એ નેરેટિવ જાય છે ત્યારે આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. તો કમસે કમ અત્યારે સૌથી મોટું આપણા સમાજને તોડવાવાળું જો કોઈ પરિબળ હોય તો એક સમય વ્યવસ્થાના રૂપે બહારના સામે, જે મેં કીધું ને, કાચબો અંગ સંકોરી લે, એટલે જાતિની જડબે સલાક વ્યવસ્થા, એ જાતિમાંથી સમાજ, એમાંથી વ્યક્તિ તૂટીને જતો ના રહે, એના માટે કદાચ એક સમય ઉપકારક હશે. પરંતુ આજે જાતિના આધાર ઉપર, જ્ઞાતિના આધાર ઉપર સંકુચિતતા જો રહેશે તો એ અત્યારે ફાયદાકારક નથી, નુકસાન છે. આપણો સમાજ એમાંથી તૂટે છે. એટલે આપણે એને બીજા અર્થમાં કહીએ છીએ કે વિવિધ સંપ્રદાય, ભાષા અને જાતિ, એ બધા વચ્ચે સમરસતા નિર્માણ થાય. અમે બધા એક છીએ, સમરસ છીએ. તો પછી એ વ્યવહારથી થવું જોઈએ. કહેવાતા સવર્ણ સમાજના હૃદયની અંદર જ્યાં સુધી અમુક અછૂત છે, અસ્પૃશ્ય છે, નીચા છે એવો ભાવ હશે, ત્યાં સુધી કઈ રીતે આ શક્ય બનશે? તો એ આપણી સામે ચેલેન્જ છે. પરિવર્તન જો સમાજમાં લાવવું હશે તો આ દૂર થવું પડે. એટલે એક નાનકડો મુદ્દો આપવામાં આવ્યો 5-1 વર્ષ પહેલાં કે ભાઈ કોઈ પણ ગામની અંદર, કે આપણે બધા ભલે શહેરમાં રહેતા હોઈએ પણ કોઈને કોઈ ગામની અંદર આપણું કોઈ ગામ છે, તો કમસે કમ આપણે એવો ડ્રાઈવ લઈ શકીએ કે મારા ગામની અંદર મંદિરમાં બધાને પ્રવેશ હશે, મારા ગામની અંદર સ્મશાન બધાના જુદા ભલે હોય તો પણ કોઈ પણ જે નજીક પડતા સ્મશાનમાં કોઈ પણ અગ્નિદાહ આપી શકશે. સમાજની કોઈ વાડી હશે, કોઈ પણ સમાજ હશે, પણ ગામનો દરેક વ્યક્તિ એ વાડી વાપરી શકશે, એના વાસણોનો ઉપયોગ કરી શકશે. પાણીની જે વ્યવસ્થા, હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા હશે ગામડામાં, પણ છતાં પણ ક્યાંક કોઈ પાણીનું સ્થાન હશે તો તે પણ બધા યોગ્ય રીતે સમાન હકથી વાપરી શકશે. હવાડાની અંદર બધા જ ના ઢોર જઈ શકશે એક જ સમયે. તો આ પ્રકારેનો એક સમરસતાનો ચેલેન્જ આપણી સામે છે, તો એ પણ આપણે કરવાની છે. બીજું વિચાર કરીએ તો પર્યાવરણ. અત્યારે પર્યાવરણની હાનિ ઠેર ઠેર દેખાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક તો બિલકુલ વપરાય નહીં, પરંતુ છતાં વપરાય છે. કઈ રીતે કરીશું? એક નાનકડો પ્રયોગ પર્યાવરણ માટે. ઘરની અંદર તકલીફ ક્યાં પડે છે? મોટી કોથળી તો તમે લઈને ડોલમાં નાખી દો અને બધું કરી શકો, પરંતુ આપણે પેલા પાઉચ આવે છે ને, આમ કરીને કાપીએ, એની આટલી ત્રિકોણાકાર ટુકડો નીચે પડે, કચરામાં જાય, એ કોઈ દિવસ છૂટો પડી શકે નહીં. એટલે, અને એ પાઉચ આવડું નાનકડું. તો હવે એક નિયમ રાખીએ કે પ્લાસ્ટિકની જ બોટલ, પાણીની કોઈ પણ ખાલી થઈ ગઈ છે, એ બોટલની અંદર આટલા જેટલા પાઉચ હશે એટલા પાઉચને કાપીશું. તો એવી રીતે કાપીશું કે સાવ જુદો ના પડે, જરા લાંબુ કાપી, આમે ઠલવી જ દેવાનું છે. એક છેડો ચોટેલો રહે, બધું ઠલવાઈ ગયા પછી એ ચોટેલો ટુકડો જ્યારે છૂટો પડી જાય તો એને એની અંદર જ નાખી દો અને બોટલની અંદર નાખી દો. છૂટો બહાર ઘરમાં કે બહાર, ઘરની બહાર પણ ના જાય. તો આવા પ્લાસ્ટિકના ટુકડાને અંદર એવા જે પછી જબલા પેલા આવે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક, બહુ પાતળા, ઉડી જાય છે તો હાથમાંય નથી આવતા, તો એને પણ ઠાંસીને ભરી દો. તો કદાચ એવું બનશે કે એક બોટલને ભરાતા 1 મહિનો થશે. એટલે આપણે જે બહાર ફેલાઈને ખૂબ બધા વિસ્તારની અંદર પ્રદૂષણ કરનારું પ્લાસ્ટિક કેદ થઈ શકશે. જેમ પેલું ભૂતને બાટલીમાં ઉતારી દે છે ને, કે પછી એ કોઈને હેરાન ના કરી શકે, એમ આ બાટલીમાં પ્લાસ્ટિકના ભૂતને ઉતારી દેવાનું, એટલે પછી કોઈને હેરાન ના કરે, પર્યાવરણની હાનિ ના કરે. તો આવા નાનકડા પ્રયોગોથી આપણે પર્યાવરણની સુરક્ષા કરી શકીએ. પાણીનો વપરાશ બધા છે, આપણે બધા જાણીએ છીએ, એટલે એનું પુનરાવર્તન હું કરતો નથી, પરંતુ એ ચેલેન્જ છે આપણી સામે આજે પર્યાવરણીય. વૃક્ષો વાવો, વૃક્ષો વાવો, તો અત્યાર સુધીમાં એટલા વૃક્ષો વાવ્યા છે ને કે આપણે બધાને અહીંયા વૃક્ષ જ હોય. જો સરવાળો કરો ને આજ સુધીના વૃક્ષારોપણનો, તો માણસના માટે જગ્યા જ ના બચી હોય આપણા દેશમાં, એટલા વૃક્ષારોપણ થયા છે. પણ ઉછર્યા કેટલા? એટલે વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષ ઉછેર એવો શબ્દ આપણે વાપરવો પડે. તો વૃક્ષ ઉછેર, એના માટે પણ યોગ્ય રીતે કંઈ કામ કરવાની આવશ્યકતા છે. અત્યારે બહુ ચેલેન્જ જેવા અથવા તો ચગેલો પ્રશ્ન છે તો કે લવ જેહાદ. લવ જેહાદ કેમ થાય છે? કોઈ કઈ રીતે આપણી બહેન દીકરીને ભોળવીને કે લલચાવીને કે જે ગણો તે કઈ રીતે લઈ જાય છે?
કોઈએ ઇન્ટરેક્ટ તો કરવું પડે ને. એમને એમ તો એને સપનું આવ્યું ને એમ જેમ, અથવા તો જેમ પેલું સવારમાં પેલો હાથી નીકળે ને માળા પહેરાવી દે એટલે પછી પેલો રાજા બની જાય, એમ તો એ એનો પ્રેમી બનીને જ જતો. તો કંઈ ઇન્ટરેક્શન થાય છે. તો ઇન્ટરેક્શન કેમ ત્યાં થાય છે? ઘરમાં ઇન્ટરેક્શનનો એને સમય નથી. એને પોતાની કોઈને પણ, તમે જુઓ, માણસને એકલાને ગમે નહીં, કોઈની જોડે વાત કરવી જ પડે. તો એ વાત જ્યારે કરવાની હોય તો ઘરમાં એવું વાત કરવાનું વાતાવરણ છે. આપણી દીકરી સાથે આપણે એમ કહીએ છીએ મોબાઈલમાં 2 કલાક કાઢે છે. આપણે પોતે કદાચ મોબાઈલમાં 2 કલાક કાઢતા હોઈશું તો એમાંથી 1 કલાક દીકરી માટે ફાળવી શકીએ, એની સાથે વાત કરી શકીએ. બેટા શું થયું આજે, કોલેજમાં શું ભણાવ્યું, સ્કૂલમાં શું થયું, કંઈ પૂછપરછ કરીએ છીએ કંઈ. એની સાથે એવો મિત્રતાભરો વ્યવહાર છે, માનો કે બેન કોઈ પણનો, પિતાનો પણ હોઈ શકે. તો એ એવો વ્યવહાર છે કે મિત્રવત રીતે પોતાની બધી સમસ્યાઓ, પોતાની આકાંક્ષાઓ એ બધું વ્યક્ત કરે. એ કહી શકે કે મને પેલો છોકરો ગમે છે. તો વહેલી તકે તપાસ કરો કે એ યોગ્ય છે કે નહીં. યોગ્ય હોય તો વાંધો નહીં, અને નહીં હોય તો એને ભયસ્થાનો સમજાવો. તો એ પ્રકારનું પ્રશિક્ષણ પરિવારની અંદર. હવે આ ક્યારે થઈ શકે? હવે એમને એમ તો ના થઈ જાય ને કે આપણે કઈ રીતે ખબર પડે કે એક એને સમસ્યા થશે અથવા એને દિલ થશે ત્યારે કહેશે ના. ઘરમાં રોજ નહીં તો સપ્તાહમાં 1 વાર ઘરના બધા સભ્યો 1 કલાક માટે, અડધા કલાક માટે ભેગા મળે, વાતચીત કરે. એમાં જરૂરી નથી કે આપણે કોઈ ગીતાનો શ્લોક વાંચીને બધાને ઉપદેશ આપીશું. જરૂરી એ છે કે આ અઠવાડિયામાં આપણા હાથે કયું સારું કામ થયું વર્ણન કરે દરેક માણસ, કે મેં આજે આ સારું કામ કર્યું. હવે એણે નહીં કર્યું હોય, પરંતુ આવો એક વિષય મૂકવાથી શું થશે કે સારા કામો કરવા એ છે જેનો હિસાબ લઈએ ને એ વસ્તુ માણસ કરે. આજે રિપોર્ટ મંગાવે છે ને બધા નીચેથી, સરકારી તંત્રમાં રિપોર્ટ મંગાવે શું કામ? તો કે એની કાર્યવાહી થાય. નહીં તો રિપોર્ટ ના મંગાવે તો કાર્યવાહી જ ના થાય. તો મારે શું સારું કામ? તો સત્કાર્ય કરવું એ જીવનમાં એક આવશ્યક વસ્તુ છે. એની ખબર કઈ રીતે પડે? એને અઠવાડિયે અહેવાલ રિપોર્ટ માગવામાં આવે. એ રિપોર્ટ એટલે આપણે માગતા નથી, એને વર્ણન કરવાનું કહીએ છીએ, ઉત્સાહ. તો ઘરના 5 પરિવારમાંથી એક વ્યક્તિએ કંઈક સારું કામ કે ભાઈ મેં આજે એક આંધળાને રસ્તો પાર કરાવડાવ્યો. આજે પેલા બહુ કોઈની પાછળ કૂતરું પડ્યું હતું ને પેલા ગબડી પડ્યા હતા, તો મેં એ કૂતરાને ભગાડી દીધું ને માજીને ઊભા કર્યા અને એમને જરા સાચવીને એમના ઘર સુધી મૂકી આવ્યા. તો આવું કંઈકનું કંઈક સારું કાર્ય. કોઈએ કચરો કર્યો હતો તે મેં વાળીને કચરા ટોપલીમાં નાખી દીધો. તો આવા પ્રકારના કંઈક ને કંઈક સારા કાર્યો થયા હોય તો એની ચર્ચા, એનો અહેવાલ એ થાય. તો એ છે. અને એમાં પછી કોઈક એક વખત કોઈક સારું, જેમ હમણાં આપણને આ બધાની અંદર ક્યાંય હતું નહીં આપણા, તો એ આપણને એક સંદેશો સરસ હતો, કેમ સાંભળાવ્યો? તો એવી કોઈક સારી વાત સંભળાવો પરિવારમાં, કહો, કોઈ બોધ કથા કહો. તો આ છે પરિવારની અંદર આ આવશ્યકતા છે. આપણી સૌથી મોટી મૂડી દુનિયાએ પણ જેણે વખાણી છે. માર્ગારેટ થેચરે 1989ની અંદર ડૉક્ટરજીની જન્મ શતાબ્દી વખતનો એક કાર્યક્રમ ઇંગ્લેન્ડની અંદરના સ્વયંસેવકોએ જ્યારે કર્યો અને એમાં એ ઉપસ્થિત રહ્યા હતા અને બધી વાતો બધી થઈ, ત્યારે માર્ગારેટ થેચરે કહ્યું કે ભારતીયો ઇંગ્લેન્ડ માટે બહુ ઉપકારક છે. કેમ? તો કે એમની કુટુંબ ભાવના. એ ઇંગ્લેન્ડના લોકો પણ એ કુટુંબ ભાવના પ્રમાણે જીવતા થશે તો ઇંગ્લેન્ડ મજબૂત બનશે. એટલા માટે હું આ પ્રકારેની હિન્દુ એટલે ભારતીય લોકો જે છે એનું હું આટલું મહત્ત્વ આપું છું. એ પ્રકારેનું માર્ગારેટ થેચરે તે વખતે 1889ની અંદર કહ્યું હતું. આપણે ડૉક્ટરજી જન્મશતાબ્દીના કાર્યક્રમો જ્યાં જ્યાં સ્વયંસેવક હતા ત્યાં એમણે પ્રયત્નપૂર્વક કર્યા હતા. તો આ પ્રકારે એ છે આપણા કુટુંબ જીવનનું મહત્ત્વ. દૂરના લોકોને જલ્દી દેખાય, આપણે તો આપણે જ છીએ એટલે આપણને આપણા કુટુંબનું મહત્ત્વ નથી દેખાતું. દરિયાને પોતાની વિશાળતા ક્યાંથી ખબર પડે? બહારથી જોવે એને મોજા ઉછળતા જોવે એને ખબર પડે. તો એવી જ રીતે આપણી કુટુંબ વ્યવસ્થાનું મહત્ત્વ આપણને ધ્યાનમાં નથી. તો એ વ્યવસ્થા અત્યારે તૂટી રહી છે. એટલે શું થાય છે? ગામડાઓમાં તો હમણાં સુધી સંયુક્ત કુટુંબો હતા, હવે તૂટી રહ્યા છે. કેમ? ગામમાં રોજગારી નથી અને જવું પડે છે બહાર નોકરી કરવા માટે. તો આપણે એવું ના કરી શકીએ કે ગામમાં જ રોજગારી મળે, એવું કંઈ પ્રેરણા આપી શકીએ? કેટલાકને મોહ હોય છે. હવે તો કેટલો ઓછો થયો છે ખબર નથી, પણ આ તો 20-30 વર્ષ પહેલાંની વિરમગામ પાસેનું ગામ, તો ત્યાંનો માણસ એને ત્યાં ગયા તો કે ક્યાં ગયો છે? તો કે વાળ કપાવ. એટલે મેં કીધું તો આવી જશે ને 15 મિનિટમાં? તો કે ના વિરમગામ ગયો છે.
એટલે જોશીપુરા ગામમાં હું મળવા આવ્યો છું અને એક વિરમગામ વાળ કપાવા ગયો છે. એટલે અહીં વાણંદ નથી તો છે ને, પણ ના, એ તો નીચી પડી જાય ને ઘર, અહીંયા વાણંદ પાસે કપાવે તો એ તો વિરમગામની દુકાનમાં. હવે એ કઈ ઉપર ચંદ્ર પરથી ઉતર્યો હશે ત્યાંનો વાણંદ. તો આપણા પૈસા પછી સમજાવ્યું કે ભાઈ આપણા પૈસા, ગામના પૈસા ગામમાં રહે. જેમ આપણે સ્વદેશીની વાત કરીએ છીએ ને, દેશના પૈસા દેશમાં રહે, મલ્ટીનેશનલને ના આપો. તોય આપણે કેટલા બધા ઓનલાઈન ખરીદી કરતા હશું એમેઝોનમાંથી. પછી ખબર પડે કે એમેઝોનમાં આટલા ટકા કોઈએ ખરીદી લીધું આપણા ભારતીય, તો વળી થોડું મનનું સમાધાન થાય કે ના ના કંઈ વાંધો નહીં, 40% તો આપણો છે સ્ટેક એની અંદર. પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે ગામનો પૈસા ગામમાં રહેવો જોઈએ. તો એ વાણંદ જો એ પૈસા તમે જે આપ્યા પૈસા એ વાણંદે ખરીદ્યા, તો કદાચ આપણો ગામનો જ માણસ કરિયાણાની દુકાન છે ત્યાં એની પાસે પૈસા આવ્યા હશે, તરત ખરીદવા જશે. તો ગામનું નાણું ગામમાં રહેશે તો એનું સર્ક્યુલેટ થશે, તો ગામની આર્થિક સ્થિતિ સુધરશે. તો એવી નાની નાની વાતો. તો હવે એટલે પછી કહીએ કે જેમ એક બાજુ પર્યાવરણની વાત કરી, કુટુંબ પ્રબોધનની વાત કરી, રોજગારીની વાત કરી, તો પછી એની જ આવે કે ગ્રામીણ વિકાસની વાત. તો આ બધી ચેલેન્જીસ છે આપણે કે ગ્રામીણ વિકાસ એવો કરે. અને આજે અંતર ઘટી ગયું છે. માણસ પોતાના ઘરમાં, તમે એક નરોડાનો માણસ પોતાને ત્યાંથી નીકળી અને સાયન્સ સિટી અથવા તો આશ્રમ રોડ ઉપર આવવું હોય જો એને બપોરના, તો કેટલો સમય લાગશે વિચાર કરો. અને કલોલથી ફટકરતો આવી જાય. કલોલ પાસેનું બોરીસણા ગામ છે, ત્યાંથી આવવું હશે તો તરત આવી જશે. એટલે હવે એ નરોડા શહેરમાં રહે કહેવાય ને પેલું બોરીસણા ગામડામાં રહે કહેવાય, એવો ક્યાં ફરક રહ્યો? પણ જો સુવિધા હશે, એ કહેશે કે ના હવે તો ગામમાં વીજળી આવી ગઈ, પહેલાં નહીંતર વીજળીના પ્રશ્નો હતા, તો હવે એને ગામમાં જેટલી સગવડ શહેરમાં છે એટલી મળે. ઉલટાનું 2 BHKમાં શહેરમાં રહેતો માણસ, એના રૂમની સાઇઝ તમે જુઓ અને ગામડાની અંદર રહેતા રૂમની સાઇઝ જોશો તો ત્યાં વધારે અવેલેબલ છે. તો આ પ્રકારે, પરંતુ માનસિકતા બની ગઈ છે કે શહેર એટલે પેલો છોકરો, લોકો અમારે ત્યાં ઈસનપુર મોટા ગામ છે 17 કિલોમીટર, હવે તો શોર્ટકટ એક થયો છે એટલે 15 કિલોમીટરના અંતરે હશે, 15 કે 13 કિલોમીટર, 14 કિલોમીટર. તો ગાંધીનગરથી 14 કિલોમીટરના અંતરનું ગામ, તો એનો માણસ ગાંધીનગરમાં ઘર રાખે છે. એટલે મેં કીધું ગાંધીનગરની જેટલી સાહેબી કે જે કંઈ છે, ફરવું હોય, મોલમાં આવવું હોય, થિયેટરમાં આવવું હોય, તે તો તારે કે 13 કિલોમીટરમાં તો આવી જાય. ગાંધીનગરના એક છેડેથી બીજા છેડે 8 કિલોમીટર તો થાય છે. પણ કે ના, શું કામ અહીંયા કેમ મકાન રાખ્યું? તો કે દીકરાને લગ્ન નહીં થતા ને, કે ગામડામાં કોઈ છોકરી આપે નહીં કે. એટલે આ બધી વાતો જ્યારે આપણે વિચાર કરીએ તો આ દિશામાં પણ આપણે વાત કરવાની આવશ્યકતા છે. તો સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, ગ્રામીણ વિકાસ, આ બધા આપણી સામેના ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસને ધ્યાનમાં રાખીને આપણે ભારત વિકાસ પરિષદના કાર્યકર્તા તરીકે આ બધા કામો આપણે કરવાના છે. મને લાગે છે કે કદાચ પૂરેપૂરું મને જે વિષય જે શબ્દોમાં આપ્યો હશે એ શબ્દોને તો મેં નહીં કદાચ ન્યાય કર્યો હોય, પણ હું માનું છું કે મારા મનમાં એ વિષયનું નામ સાંભળ્યા પછી જે ભાવ જાગ્યો એ ભાવ પ્રમાણે મેં કહેવા પ્રયત્ન કર્યો છે.